જય જિનેન્દ્ર, જય મહાવીર। આજે ગુરુદેવને નાગપુર અમે દર્શન કરવા ગયા હતા। નાગપુરની અંદર એક ઝાડુ અને પોતા કરવાવાળો મહારાષ્ટ્રીયન માણસ હતો। એ અમને મળ્યો। તેને અમને વાત કરી કે બેન, આ ગુરુદેવે મારી જિંદગી આખી સુધારી દીધી। મેં કહ્યું શું કહ્યું ભાઈ? તો કહે, મારી જમીન વર્ષોથી છૂટી થતી નહોતી। ઘણી મોટી જમીન છે મારી, પણ ગવર્મેન્ટમાંથી બહાર મને કાયદેસર કાનૂન પ્રમાણે કબજો મળતો નહોતો। આ ગુરુદેવ કલકત્તા જતા હતા ત્યારે અહીંયા પધાર્યા હતા અને મેં એમને વાત કરી કે ગુરુદેવ, આ મારી જમીન છૂટી થતી નથી, મારે શું કરવું જોઈએ? ત્યારે ગુરુદેવે જે મને રસ્તો બતાવ્યો એ બધી જ ક્રિયાઓ મેં કરી અને આજે ગુરુદેવ કલકત્તાથી ચોમાસું કરીને આવ્યા છે ને તે પહેલાં મારી જમીન છૂટી થઈ ગઈ। અને ત્યારે મેં ગુરુદેવને વચન આપ્યું હતું કે ગુરુદેવ, મારી જમીન છૂટી થશે તો હું નાગપુરમાં સ્વામી વાત્સલ્ય કરીશ। આજે એનું સ્વામી વાત્સલ્ય છે। આ સાંભળીને અમને ખરેખર બહુ નવાઈ લાગી કે એક સામાન્ય માણસ પણ આપણા જૈન ધર્મ ઉપર, આપણા ગુરુ ઉપર, આપણા ધર્મ ઉપર આટલી શ્રદ્ધા કરે છે। અને મેં ગુરુદેવને વચન આપ્યું હતું, ગુરુદેવ તમે પધારશો અને જો મારી જમીન છૂટી થશે તો ચોક્કસ સ્વામી। આજે એમને સ્વામી વાત્સલ્ય કર્યું। આવા એક એક પ્રસંગો જ્યારે આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં કંઈક ને કંઈક નવા મળે છે। એવી જ રીતે પેટર્નબાગની અંદર પણ જયંત મુનિ મહારાજ સાહેબ આગળ અમે બેઠા હતા। જયંત મુનિ કે, મંજુલાબેન, આ ગુરુદેવ પધાર્યા હતા ને ત્યારે મારો એક પોલિટિશિયન કેટલા વર્ષોથી મારી આગળ આશીર્વાદ લેવા આવતો, પણ ક્યારેય ચૂંટણીમાં જીતો નથી, પણ આ વખતે મેં એને કહ્યું તું આ ગુરુના આશીર્વાદ લે, કદાચ તને ચાન્સ મળી જાય। અને એ જનકમુનિ મહારાજના આશીર્વાદ લઈ અને આજે ભાઈ ગયા હતા અને એને કહ્યા હતા એટલા મત પ્રમાણે જીતીને આવ્યો છે। આજે એ ગુરુદેવના દર્શન કરવા આવ્યો। આ પોલિટિશિયનની ખુશી મોઢા ઉપર જોઈ ત્યારે આપણને એમ થાય કે અન્ય ધર્મી પણ કેટલો આપણા ગુરુઓનો લાભ લે છે। આવા ગુરુને હરેક પ્રસંગો હું તમને એક એક વિડીયો દ્વારા બતાવીશ કે આપણા ગુરુ શું હતા અને ક્યાં હતા। જય જિનેન્દ્ર, જય મહાવીર।